લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના ન્યૂ પંચવટી વિસ્તારમાં ડામર ભરેલી ટેન્કરમાં ભીષણ આગ લાગી. કલોલ શહેરના ન્યૂ પંચવટી વિસ્તારમાં પૂજન બંગલો આગળ રોડ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક ડામર ભરેલી ટેન્કરમાં આગ લાગવાની ઘટના સામે આવી. આગ લાગતા જ ટેન્કરમાંથી જ્વાળાઓ ભભૂકી ઉઠી. થોડી જ વારમાં આખું ટેન્કર આગની ઝપેટમાં આવી ગયું. માહિતી મુજબ રોડ નિર્માણની કામગીરીમાં આશીષ ઇન્ફ્રા કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચાલી હતી. આ કામગીરી દરમિયાન કોઈ અજાણ્યા તકનીકી ખામી કે અન્ય કારણોસર ડામર ભરેલ ટેન્કરમાં આગ લાગી હોવાનું અનુમાન છે. આગ એટલી વિકરાળ હતી કે ટેન્કર સંપૂર્ણપણે ખાક થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ કલોલ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પાણીનો જોરદાર મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. જોકે ટેન્કરને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે વિસ્તારમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક. આશીષ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપની કલોલ તાલુકા કામ ચાલતું હતું ત્યાં અચાનક પકડી. તમારું નામ તો બોલો. ડ્રાઈવર તરીકે હું કામ કરતો નાકા કે આ કોણ છે ભાઈ ખબર નહીં. રાહુલ કુમાર ડામર ડ્રાઈવર તથા આ રોડ નું કામ ચાલતા ડામર મારતા આગ પકડી હળગી ગયું બધું. ફાયર બોલાય આગ બુઝાવવાની કોશિશ કરી. આશીષ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ.